ડૉક્ટરો ભગવાન જ છે, આપણે ના નથી પાડતા, પણ કાંઈ. હા, એક ડૉક્ટરના ઓપરેશન થિયેટરમાં એક દર્દી ભાગ્યો. ઓપરેશન થિયેટરમાં ઓલું લીલું લુગલા હોતો, જાણે રામાપીની હોડી જતી હોય એ આગળ આગળ દર્દીને વાહે ડૉક્ટરની ટીમ પકડો પકડો પકડો. તે એક જણો લોટકો હતો ને એને પકડી લીધો. કેમ ભાગ્યો? એ કે ભાઈ મારે ઓપરેશન નથી કરવું. ક્યાંનું હતું? એપેન્ડિસનું. એ કે ભાઈ એપેન્ડિસનું તો હાવ સરળ હોય. તાકે એ તો ઓપરેશન થિયેટરમાં કહેતા હતા કે આ ઓપરેશન સરળ હોય. તો પછી તાકે એ નર્સ ડૉક્ટરને કહેતી હતી ડૉક્ટર બીવાનું ન હોય, આ ઓપરેશન સરળ હોય. હવે જેને નસું સલાહ દેતી હોય એ ડૉક્ટર પાસે કોઈ દી કરાય આ કામ? એક નર્સ બેનના લગ્ન છે ને, તે 15 દીમાં છૂટાછેડા થઈ ગયા. બોલો. તેના પતિને કોકે પૂછ્યું તમે છૂટાછેડા કેમ કરી નાખ્યા? એ કે જ્યાં સુધી સિસ્ટર ન કહું ત્યાં સુધી હામું ન જોવે, મારે હાલવું કેમ આની હારે? બોલો. કારણ કે ટેવ પડી ગયો ને હોસ્પિટલમાં, હેલો સિસ્ટર, પોતાનું નામ ભૂલી ગયા થાય કે હું સિસ્ટર કહું ત્યારે તો પછી કે હાવ પછી સિસ્ટર તો પછી મને એમ જો વહેલા રાને બનાવી ગોતી દેવા જોવે, આપણે છૂટું થઈ જવું જોવે. હા, કારણ કે હકીકત સમજી જાય એ જ ભાઈડ્યો. સાહેબ બેઠા એટલે યાદ આવ્યું, એક 4 સવારીમાં મોટરસાઇકલ નીકળ્યો, નવી ભરતીના પીએસ આવ્યો. આમ તો 5 વર્ષ પછી જ ખબર પડે કેમ નોકરી કરવાની હોય. નવી ભરતીના પીએસ ધડ સીટી મારી કે ઉભી રાખ, ઓલે નાન્યા સોટાડી દીધો. કેમ 4 બેહાડ્યા? ઓલો 5 વાળું જણ કે 5માં ક્યારે ઉતરી ગયો? સાહેબે રાજીનામું દીધું કે ભામ ભેગી નોકરી કરવી કેમ? ખરેખર કાયદાનું પાલન કરતા શીખવું જો. ખરેખર હજી ભારતમાં ખબર જ નથી પડ્યો કે આ વાહનમાં કેટલાને બેહાય. ઓલી સકડો રિક્ષામાં શાળી એ ભાઈ 19નું એન્જિન પણ ભાદ ડાકા આમે ન પડે આમે ન પડે, વધીને ઘોડા ઝાડ થાય. બોલો. અને એ ગમે ત્યારે ઊંધું પડે ડ્રાઈવરને કાંઈ ન થાય, કારણ કે ગમે ની માથે જ ગયો હોય. ભારત છે યાર. હા, 21મી સદી છે ભાઈ. છેલ્લી વાત કહીને આપણે આગળ વિરામ કોઈ પણ ઘડીક દાંત કઢાવી દો એટલે હસતા હસતા હોઈએ ને તો સપના હારા આવે. હા, કાઢો ને દાંત. હારે રે એને દાંત કાઢવા શું કરો તમે? નકર અમારે હારે રોજ હોય એને કઈ રોજ દાંત ન આવતા, કારણ કે એને તો રોજે રોજ આ રામકથામાં જે સંગીતમાં જતા હોય એને તો દર અઠવાડિયે સીતા વિદાય હોય. એને કઈ સીતા વિદાયમાં રોવાનું ન હોય. કથાય સીતા વિદાયનો પ્રસંગ આવતો જ હોય. તો એમાં કઈ સતા સંગીત વાળા રોવે ને તો તમારે એમ ન માનવું કે સીતા વિદાયનું રોવે, આગલી કથાનું પેમેન્ટ બાકી હોય છે. ખરેખર ભારતમાં એક મજા જ છે. સમય સારો છે. તમે જે ધંધો કરો ને હાલે. બોલો. તમે સવારમાં ટીવી ચાલુ કરો ને તો 3-4 બાપુ વળ ખાતા હોય. એક ઓલો નિર્મળ બાબા આમ જ કરતા હોય. આપણા સાધુડાને ભજવાના, વીઆઈપી બહુ નહીં જવાના. બોલો આમ જ કરતા હોય. બોલો કૃપા શરૂ હો જાયગી, જાણે બાપુજીની ખિસ્સામાં નીકળતી હોય એમ. હવે એને પાછા એના નિર્મળ દરબારમાં જો મારે એને કંઈ વાંધો નથી ને યાર. હા, ભગવાન એને 100 વર્ષ ના કરે. હમણાં તો છટકી ગયા છે. કેટલું ખોટું કેટલી ઘડી હાલે. હા, પણ ભેગું કરી લીધું હાલવું ક્યાં ચાલે. બાકી એને ગોટો વાળી તો ઘણું સમય સારો છે. તમે જે ધંધો કર્યા સાહેબ 7,000 થી માંડીને 14,000 સુધી એની ટિકિટ હતી એના દરબારમાં જવાની. પછી પાછા બધા બિચારા, અને દુનિયા દુખી તો છે જ. તે કુંડાળામાં નાખવા વાળો જોવે. બાબા કૃપા કીજે બાબા કૃપા કરીએ કેમ હોય તો આપણા ટિકિટ શો થોડા ઈ કરે ડોહા. એને ઘીરે નો બે કોઈ તમે. મેં તમને ફરીવાર કહું કે ખોટા ચમત્કારમાં જવાનું થતું જ નથી. શ્રદ્ધાથી ભજો. હા, સાધુમાં તાકાત 100% છે. ડૉક્ટર ઓપરેશન કરીને જેટલું સારું કરીએ કે ને એટલો સાધુ ભજનાનંદી પુરુષ હોય તો એના હાથની ઉર્જાથી એટલું સારું કરીએ કે એ વાત 100%. બિલકુલ અંધશ્રદ્ધાની વાત નથી કરતો. પણ એનામાં ભજન હોય તો, બેટરીમાં પાવર હોય તો હેરડા પડે ભાઈ. તમારી મર્સિડીઝ 1.5 કરોડની હોય, 2 કરોડની હોય, 3 કરોડની ગાડી હોય, પણ એમાં 15,000ની બેટરી ન હોય ને ત્યાં સેલ્ફ ન લાગે. અને હવાની તો કોઈ કિંમત જ નથી. પણ એક ટાયરમાં હવા હોય તો હાલે નહીં. હા, હવા છે ને, હવા છે.
હા, હવામાં તો રહેવું જ જે છે એમાં હવા તો રહેવાની હાવ કાંઈ અમે ચાવ ભક્તિ કરવી એને રાખ એ ગંગા સતી બીજી વાત કરી છે. રાખ એટલે માયકાંગલું નહીં, પણ કોઈ આપણી નિંદા કરે તો એના 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 શેડા નહીં દબાવવાના. હા તું કે એવા હાલ ને. હા ઘણા અમને ન કહેતા મારા દીકરા વાતો કરે પણ કઈ પૈસા ઓછા થોડા લે તે કેદી દીધા એ કે ને મફતમાં પ્રોગ્રામે સાંભળી લેશો, નાસ્તામાં ભજીયા ખાતો જાવશો ને પાછો અમને બના દે. જેને નથી દેવું એને ચિંતા છે બોલો. નથી એને ઘેરે સત્યનારાયણની કથા કરવી એ કઠિયારેની નિંદાવું કરે. કથા કથા એ કઠિયારો બેઠે તારે હાટું થાળ ગવાઈ જાય અમારે. એ આવે ડોહો 5 આગ્યા લેવા પડે. એ પૂધું કદો હવે પ્રસાદ વેચી દો. તું તો પ્રસાદ હાટું જ આવ્યો છો ઉપરથી થાવ. નહીં ભાઈ, દુનિયામાં ભગવાને જેટલાને મોકલ્યા ને એ બધાને સારું કામ કરવા જ મોકલ્યા ભગવાન. જો આને બેન્જો વગાડવા મોકલ્યા, આને તબલા વગાડવા મોકલ્યા, આને મંજીરા વગાડવા મોકલ્યા, અમારા ભટદાદાને માઇક વગાડવા મોકલ્યા, અમારા લક્ષ ચેનલને દુનિયાને દેખાડવા માટે મોકલ્યા, આ સાહેબ છે એને સુરક્ષા માટે મોકલ્યા, આ ટ્રસ્ટીઓને સમાજની સેવા કરવા માટે મોકલ્યા, આ ભક્તોને સંતોની સેવા કરવા માટે મોકલ્યા, આને શીઠિયું દેવા મોકલ્યા. વધાવો તાળીઓથી. અને કે જેમ તેમ નથી મોકલ્યા. એક ભાઈ મને કીધું મને કે આ કચ્છમાં એટલા દાન થાય એટલું આવું થાય તો ધરતી કપ અહીંયા કેમ આવ્યો પ્રશ્ન કર્યો હતો. મેં કીધું કસોટી હોનાની જ થાય, કથીરની ન થાય. કસોટી આપણી જ થાય સાહેબ, બીજાની ન થાય. અને ભગવાન જે વસ્તુ કરે ને ભેગો સહાય મોકલે. બોલો આ બાજુ તો આપણે ઓછો વાંધો હતો, પણ ઓલી સાઈડ તમે જો અમુક જગ્યામાં બહુ. અને પછી જે બધા સહાય આવી ભાઈ અમેરિકામાં એટલી સહાય આવી બોલો. એને એમ કે કચ્છના માણસો પાસે કપડાય નહીં હોય એવું સમજી આવડાય. તે ત્યાં તો એની બાયુ તો જીન્સ પહેરે એ જ મોકલ્યા હોય ને, જીન્સ મોકલ્યા બોલો બાયુ. પછી આટલી કેવરાયું કે સહાય કરો છો કે મજાક કરો છો. અમુક આવું કર્યું હતું. પણ એને જ બિચારાને ખબર ન હોય, એને તેમ જ હોય કે આવો ભાઈ હરખાને એરું ઘેરે એરું જ મહેમાન હોય એવું જ લાગે ને. પણ નહીં, ભગવાન જે તકલીફ આપે ને ભેગી સહાય મોકલે. વાવાઝોડામાં મકાન પડી ગયું હોય તો એની સહાય મળે. હે ગૌશાળાનું ઘાસ થોડું ઘણું બધું પલળી ગયું હોય, જાહેરાત કરો કે ભાઈ અમારું તમામ ઘાસ પલળી ગયું છે તો તરત સહાય મળે. જો ભગવાન નુકસાન કરે ને તો એની સહાય મોકલે. પણ આપણે જુગારમાં બંગલો હારી ગયા હોય તો એક જણો પાના ટીપતો કે હાછી નીચી રમોને તો ભગવાને ચહાય કજે. લે ન્યા દ્રૌપદીનો દાખલો દઈને બેઠો બોલો. પાંડવો આદિ જાત ભગવાને છહાય કદી કે નહીં. હવે હેઠો બે ઈ વસ્તુ જુદી હતી. ઈ તારી 3 પતિ નહોતી. એક જગ્યાએ 5 જણા જુગાર રમતા હતા ને ત્યાં પોલીસ આવી ગઈ. અને પોલીસ આવીને ધોકાવા જ મળ્યા. ઓલો કે મારતા નહીં હો, કે કેમ ઉપર બોર્ડ જવો તો અહીંયા બોર્ડ માર્યું હતું ખેલે ગુજરાત જીતે ગુજરાત. ઓલા કે તારા બાપ ખેલ કુંભનું છે અને એ જે આપણી જે કાયદેસરની રમતો છે ત્યાં આપણી કાયદેસરની જ રમત છે ને, આ ક્યાં બીજી છે? આ પાના સાપવામાં કે અમારા બાપના કારખાના નહોતા, કોકે સાહેબ પાસે એટલે રમી છે નો કામ આવ્યો બોલો. ત્યાં તો પોલીસ સોટી પડ્યો. 3-4 ને પકડીને જે આમ ગાડીમાં લઈ જતા હતા, ઓલી ટાટાની ગાડી હતી મોટી, એ ભરતા હતા. એક જણો બધાને પેલા દોડીને બેસી ગયો બોલો, માર્યા વગેરે. તો સાહેબે એને પૂછ્યું કેમ તું કેમ દોડીને સડી ગયો? એ કે ઓલો ખરે ઉભો જવું પડ્યું હતું, જવાનું છે ફાઇનલ, પછી શું એમ. અને ત્રીજી વાત જો સ્વામીજી, આજ કારણ કે તમે હમણાં સતત મને સાંભળો છો એટલે મારે આમાં ઘણું ફેરવીને કહેવું પડશે. હમણાં સંતો ખરેખર હમણાં ખૂબ પ્રોગ્રામ મારે કરે છે. એમ થાય કે માયાભાઈ તો એનું એ જ ગુબ આવે. પણ હું એટલે કહું ને, હું 100% કોશિશ કરીશ. અને આવે મજા ને આમ કાંઈક આપણે નવું કહે તોય મજા આવે. હા, એક ભાઈ એટલા બધા નારાયણભાઈ હરખમાં હતા ને તો કોકે પૂછ્યું કેમ એટલા બધા હરખમાં છો? એ કે અમારા આખા ઘરને સંગીત સાથે બહુ પ્રેમ.
અને તમારા ભાભી છે ને એ કે 2 મહિનાથી વાયોલિન શીખે છે. વાયોલિન વાળા સ્વામી ક્યાં ગયા? નથી ને? હા, ના બેઠા છે. એ કે એ ભાઈ એવું કીધું, મારા પત્ની 2 વર્ષથી વાયોલિન શીખે છે. તો 2 વર્ષથી શીખે છે, કેટલે પહોંચ્યું? એ કે 2 વર્ષે એને હમણાં ખબર પડી કે આ ફૂંકથી નથી વાગતું. બે વર્ષ ઓલી દાંડલી ઈડ્યા જ નહીં ગામાં, હળવું બધી કરે ફૂકું જ માર્યા કર્યા. તાકે એમાં તને શું હરક? તાકે 2 વર્ષમાં ફૂકું મારવામાં રે એટલી તો મૂંગી રહી. લે હવે આ મરખમાં રહેતા હોય એને શું કરીએ બોલો? એક સંગીતની દુકાન હતી ને, સંગીતનો સ્ટોર, ત્યાં પતિ પત્ની ફરવા ગયા ને આખું ઘર આમ સંગીત વાળા, એટલે કે કાંઈક લઈએ આપણે સંગીતના સાધનો. એટલે ગયા ત્યાં, એટલે એની પત્નીએ કીધું કે આપણે હાર્મોનિયમ લેવું કે પાવો? તેનો પતિ કે પાવો લે, પાવો. કે કેમ હાર્મોનિયમ લ્યો તો ઝાઝા પૈસા દેવા પડે એટલે? તાક ઝાઝા દેવા પડે એટલે નહીં, પાવા વગાડતા વગાડતા ગાય નો એ કઈ ને એટલે. હાર્મોનિયમમાં તો ગાય તે અને વગાડે તે, અને 2 બસુરું સાંભળવું એને કરતા એકલો પાવો હારો એમ. ભાઈઓમાં ને બહેનોમાં ફેર એટલો છે કે ભાઈઓ આ કાને સાંભળે છે અને આ કાને કાઢી નાખે છે. બહેનો 2 કાને સાંભળે છે. હા ખરેખર આપણે પૂછો, હું ભાઈઓ તમારે ભેગો છો, પણ એક તો વાત પાકી જ છે કે પુરુષ છે ને એ સ્વામીજી અભિમાની છે. પુરુષમાં કાંઈક અહંકાર હોય, બહેનોમાં એવું નહીં. જોજો કોઈના ઘરે પ્રસંગમાં ગયા હશું, આપણે કોઈના લગ્નમાં ગયા હશું, તો આપણે અહીંયા બેઠા બેઠા વાતું કરતા હશું, કાઠલા મળતા હશું, મૂછું હરખ્યું કરતા હશું, કહુંબા લેતા હશું, ચા પીતા હશું. બહેનો શું કરશે ખબર? કાંઈ નહીં તો જો ઓછા કામવાળા છે ને તો ગમે એવડું કિંમતી ઓઢણું ઓઢ્યું છે એનો કાસોટો વાળી અને એના વાસણ ધોવા મળશે. અરે કાંઈ નહીં તો વરરાજાના ગીત ગાચ્યું છે, ભલે ને કરી વરરાજાને 2 આંખમાં ફૂલા હોય, ડાબો પગ ઉપાડે તો જમણો પગ ઉપડતો હોય એવો ભલે હોય, તો એ બાયું કે છે વીરા મારા જાગા માગા જાગા માગા. એ ગમે રૂડું કરશે. સાંભળજો, બહેનોનો શોખ હોય ને 2 વાતનો, એક લગ્નમાં ગીત ગાવાનો ને એક કોક મરી જાય ત્યારે કૂટવાનો. આ બાજુ ખરું કે નહીં? આવું કૂટે કે નહીં? એ તો બધે હોય ને. પણ હવે સારું છે, હવે ઘણું 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 સારું થઈ ગયું. અને અત્યારની દીકરીઓ ભાગશાળી. મારા બાપ કે દીકરીઓ તમારા સમય આવ્યો અને આ 21મી સદીમાં ઘણું ખરું કૂટવાનું નીકળી ગયું. નકર અરજુ ડોસ્યું તો કૂટી કૂટીને 80 વર્ષની છું બોલો. યા પછી કાંઈ સમજાય ને, ધડા ધડી હું બોલે મારો ભોજ્યો ભાઈ જાણે. કોને ખબર ક્યાં ક્લાસ કર્યા હોય બોલો, ધડાકા બોલે ને લાગે નહીં. હા, કોઈ દી કોઈ ઘરે ન હોય ત્યારે આપણે આપણી ખડકી બંધ કરીને અખતરો કરજો, ત્રીજે ધડાકે ગોટો વળી જાવ આપણે. અને આ કલાક હિંસ લે અને વાળ વાંકો ન થાય, ખબર નહીં પણ બહુ સરસ. એ મરી ગયો એ રાજી થાય કે વાહ શું તાલ ચાલે છે મારી પાછળ. નહીં હું કહું છું ભાઈ, હવે આવું રોવાનું નહીં, બધું બંધ કરો. એની વાહે ભગવાનના નામ લ્યો. આપણે એની વાહે રોઈએ ને એટલું બધું કૂટીએ ને તો જીવને એમ થાય મેં ક્યાં કોઈના બૂસ માર્યા તો વાહે ટોળું હાલ્યું આવે. નહીં, એની પાછળ ભગવાનના નામ લ્યો સાહેબ. હા, હવે તો થઈ જ ગયું છે આવું, હવે કોઈ નથી. અને એમાંય સિટીમાં તો પાછું હાવ સુધરી ગયા. ઠામું કાર જ મૂકે તો કાઢી નાખ્યા હાવ. હા, અમુકે તો કાર જ કરવાનું બંધ કર્યું. આવું ન કરતા, કાર જ તો કરજો. નકર તો બળજો મરી ગયો ને માણા મરી ગયો, એમાં ફેર શું છે? બળજ્યાના કાર જ કર્યા છે આપણા બુઢિયા હોય સાહેબ, આપણા વડીલોએ આપણા બળદના ખરખરા કર્યા છે. અને કહેવાય ગયો એમાં ખાનદાન ઘોડી મરી ગઈ હોય તો મહિનો ખરખરા ન જતા. એને બદલે 2 ચણું રાખ્યું છે. બેહણામ તું બે એકલો. પણ બહુ સરસ થયું, વ્હાઈટ કપડાં પહેરીને બધા સિટીમાં જોઈએ ને સાહેબ. મને ક્યારેક અમારા કલાકારો ઉપર દયા આવે. કેટલું શીખીને ક્લાસિકલ કર્યું હોય તો એના ભાગમાં બેહણામાં ગાવાનું જ આવતું હોય. હા, જોજો એ કલાકારો જ જુદા હોય. જીવડો વયો જા છે કાયા રાણી રતારે છે, પ્રભુદાસભાઈના બાપુજી ગુજરી ગયા છે, એના આત્માને શાંતિ દેજે કાન.
એના ભાગમાં કોઈ દી આવ્યું જ નહીં મોર બની થનગાંઠ કરે ગાવાનું સાહેબ. અને ખરેખર આ સિટીમાં બેહણા આપણે શહેરમાં જોઈને આ સારું એની રીતે કરે જ બધા, ભગવાન એને આનંદ કરે. પણ એ બધા વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડાં હોય, આગળ ડોમ વ્હાઈટ હોય, આવ્યા હોય એ વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડાં પહેરીને આવ્યા, બહેનોય બધા વ્હાઈટ સાડીઓ પહેરીને આવ્યા હોય. ઓલાને એવો સરસ ફ્રેમમાં મૂક્યો હોય, ફરતા ફૂલ મૂક્યા હોય, આપણને ઘડીક એમ થઈ જાય કે આ ફોટામાં આપણે ઘડીક ગળી જાય. કોઈ બોલે જ નહીં આવે. તમારે હામા વાળા એ 2 કલાક બેહણો, 2 કલાક આ કાંઈ જો આપણે જોયા જ કરવાનું. ઓલા વળે આવે તમારે એના ઘરના બહુ સરસ. પણ અમુક મને આમ ન ગમે. બાળવા ગયા હોય ને ત્યાં વાતો કરતા કોઈક દે સાંભળજો, એનો પરિવાર માઇન્ડ સાનો રહ્યો હોય ત્યાં એની પાસે બેહીને આવે, ભારે કર્યો તમારી ઘીરે આવું થાય તો બહુ કહેવાય. તો હું તારા બાપ રાવણની ઘીરે છું તો તમારી ઘીરે ન થાય? ઘણા એવા હોય સાઈન એમ કે તમારી ઘીરે આવું બહુ કહેવાય. ઘડીકની વારમાં કાંઈ નહોતો કાં. હા પણ કાલે તો મને મળ્યા હતા. બોલો કે હવે મળે જ કહેજે ને, અને હવે મળે તો તુંય વંડિયું ઠેકે ન જા બટમજી. ઘડીકની વારમાં જો કેવું થઈ ગયું છે. અને અમુક હાવ આપણને એવા આમ વાલા થવા, શું કે હજી મારું મન નથી માનતો, ચાલુ મગજ સ્વીકારતું જ નથી કે આવું બન્યું હોય. આ પોણો બળી ગયો તારો બાપ, હું આવું બન્યું ન અને ન તને હાસું લાગતું ખાબેક ભેગો પૂછે ત્યાં જા. જે સત્ય છે એને શું કામ તમે ખોટું દોહરાવો છો? આ બની ગયું છે એની પાછળ 5 નામ લ્યો, અને જેના પરિવારમાં બન્યું હોય એને હિંમત આપો. એને ત્યારે હિંમતની જરૂર છે, તમારા ખરેખરાની જરૂર નથી. એને કહેવાનું કે વાલા કાંઈ કામ કર્યું કહેજો, મારા બાપ તમારા બાપના મિત્ર હતા, તમારા ભાઈના ભાઈબંધ હતા અમે. બસ આખર ટાઈમે આવીને ઊભો રહી, આનું નામ મરદ. ઘણા તો મારા વાલીડા ન્યા બીડીયું કાઢે, ન્યા બળતો હોય ન્યા બીડીયું કાઢે. બાકસ ન હોય ને તો બળતો ન્યાલી ડીંડલું લે. ભગવાનની કેવી લીલા. કડબનો પૂળો બળે એમ બળે. બોલો જો શરીરનો શું ભરોસો હે ભાઈ, હું જાતા વાલ લાગે. પણ માણસ હારો હોતા પડખે વાળો કોણી મારીને કે હવે હારાનો દીકરો થામાને શાંતિ રાખીને બૂસ મારો હતો તારો બાપ. બોલો કે તને શું ખબર? મને ન ખબર હોય. ફાળામાં લખાય પછી દીધા બીધા ન કાંઈ એને પાછી તકતીને કોશ્યું મારીને પાછા કાઢ્યા દાખલા છે. અરે કે નાના હોય બિચારો માણસ હારો હતો. તો હારો હતો ભેગો જા તું તો ઓલી બીડી દોરે પગી ગયો. એ બીડી એની માથે નાખે. અરે હા આપણે બીડી ઘોડે એકદી બળી જ જાવ ને, બીડી તો તારીમાં દોરો લઈને જાય. તું હું લઈને જાય ભલા માણસ? તારે લઈને જવું હોય તો આવા સત્સંગમાં આવી જા, આવી ધાર્મિકતામાં આવી જા. સત્સંગ તારી સાથે આવશે, તારા સદગુરુના શબ્દો તારી સાથે આવશે, તે નામ સ્મરણ કર્યું છે એ તારી સાથે આવશે. તકલીફ શું છે કે જે હારે નથી આવવાનું એને આપણે મોહ વધારે કરી. આપણે જો સંબંધ કોઈનો જોવા જાય કે આપણે પૂછીએ ભાઈને મકાન, અરે કે ભાઈને 2 બંગલા, એટલે તારે બંગલા હારે પરણાવવાના છે ને. એને પૂછ કે તમારો દીકરો ક્યાં સત્સંગમાં જાય છે, તમારો દીકરો ક્યાં ભજનમાં જાય છે, તમારા દીકરાનો ગુરુ કોણ છે. સાહેબ આ પૂછીને હાલી જાઓ તો 1 રૂપિયો ઘરમાં નહીં હોય, અને તમારી દીકરીના ભાગ હશે ને સાહેબ તો 4 ફેરા ભેગો કરોડપતિ થાય ભલા માણસ. પણ એના ભાગમાં હશે તો. બાકી સંપત્તિ તો નહીં ભાગમાં હોય તો આની હાટું બહુ ધોળા ન કરવા. એ તો ભાગમાં હશે ને આવશે જ, આવ્યા વગર નહીં રહે. મારા આમ જો ભગવાન કૃષ્ણએ કીધું છે કે અર્જુન એ છોડી દે, ફળની આશા રાખમાં, તું કેવલ તારું કર્મ કર
અને તારું એવું કર્મ બને અને ફળને લાયક કર્મ થઈ જાય ને તો ફળ કૂદીને તારા ખોળામાં આવશે. ભલા માણા, તારા ફળની ચિંતા કરવાની તારે જરૂર હોય નહીં. એટલે જીવનમાં તમે સાંભળો, ગોકુળની અંદર સ્વામીજી સંસ્કાર હતા ને એટલે કૃષ્ણ આવ્યો. દેવકીની કુખે જન્મે જ કોઈ શંકાને સ્થાન નથી. દેવકીના ખોળામાં નારાયણ પ્રગટે જ. શું કામ? કે જે જનેતાએ 7 સંતાનોને નજર સામે મરતા જોયા હોય અને પછી તો રોઈ રોઈને સાહેબ આહુડાય હુકાઈ ગયા હોય અને કંસનો એટલો બધો કોપ હોય તો કંસના કારાગૃહમાં એ પરમાત્મા પ્રગટે જ. પણ જશોદાના શું એવા ભાગ હશે કે સાહેબ હજી આંખ વીંચીને ઉઘાડે તો અખિલ બ્રહ્માંડનો માલિક કેમ કહેવાય પડખામાં ગુગવાટા કરતો હોય. અને અમારા કાક બાપુ લખે છે, શ્રાવણ વદ આઠમની આજ નારાયણની સામે સ્વામીજી એક વાત કરું થોડી. શ્રાવણ વદ આઠમની અડધી રાતનો બજર ભાંગ્યો અને દેવકીએ જેથી 8મા સંતાનને જન્મ આપ્યો તે તેના હાથ પગમાં બંધન હતા, બેડીઓથી જડેલા હાથ હતા. વસુદેવ અને દેવકી એમ કહેવાય કે આંખમાંથી આહુડા પડે છે. અને તેથી દેવકી એટલું બોલ્યા, નાથ આ મારું 8મું સંતાન છે, કંસનો કાળ છે, આને ગમે એમ કરીને બચાવી લ્યો. તેથી વસુદેવ એટલું બોલ્યા હતા, દેવી મેં પણ મારા 7 સંતાનોને મારી નજર સામે મરતા જોયા, હું કાંઈ ન કરી શક્યો, હું આને કેમ બચાવું? અરે સાહેબ કેમ બચાવું શબ્દ જ્યાં પૂરો થયો વસુદેવના હાથ પગના બંધન તૂટી ગયા, બેડીઓ તૂટી ગઈ, જેલના દરવાજા ખુલી ગયા. અને જેટલા એમ કહેવાય કે રક્ષકો બાળ એમ કહેવાય કે અંગરક્ષકો જે ઉભેલા, પહેરેદારો જે ઉભા હતા, જે કંસના ચોકીદાર હતા, એ મૂર્છિતથી ધરતીમાં ઢળી પીડ્યા. રસ્તો સાફ થયો. અડધીક રાતને ટાણે ટોપલો આવ્યા. એ ટોપલામાં અખિલ બ્રહ્માંડના માલિકને સુવડાવવામાં આવ્યો. આ વાત એ માટે કરું, અમરસિંહભાઈ ઇતિહાસમાં 2 વાર ટોપલા આવ્યા છે. પહેલો ટોપલો મથુરાની જેલમાં આવ્યો. એ ટોપલામાં અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ ચંદ્રમણીને સુવડાવવામાં આવ્યો હતો અને એ હુંડલો આ આયરને નિહળે જતો હતો. અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો અને એ હુંડલામાં 9 હોરઠના ધણી નવઘણને હુવડાવવામાં આવ્યો હતો અને એ હુંડલો આયરને નિહળે જતો હતો. ભલા માણસ, અડધી રાતને ટાણે વસુદેવ ટોપલામાં લઈને નીકળી ગયા. આડા યમુનાજી આવ્યા. 2 કાંઠે યમુનાજી ગાડા બન્યા છે. કાળકાજી એને આનંદ છે કે ભગવાન અવતરી ચૂક્યો છે. અને એમાંય જ્યાં વસુદેવ ટોપલામાં લઈને 1 2 3 4 5 6 7 8 9 10 ડગલા અંદર ભરે અને યમુનાજી આકુળ બન્યા કે આજ મારા નાથના મારે પગ પખાડવા છે. સુંડલામાં સુતેલા કૃષ્ણએ નક્કી કરી લીધું પરમાત્માએ કે યમુનાજી ગાંડા બન્યા છે, હમણાં મારા પગ ધોહે. અને યમુનાજી જો મારા પગ ધોહે તો ટોપલો મારા પિતાની માથે છે, ટોપલાની અંદર હું છું, ન્યા પાણી પોગે તો મારો બાપ બુડી જાય, તો બાપને બુડાડીને દીકરાના મહત્વ ન વધારાય. અને કૃષ્ણ એ કહે છે કે બાપ બુડતો હોય ને ત્યારે પગ લાંબા કરવા. અને કહેવા ગયો સાહેબ વસુદેવને ખબર ન પડે એમ કૃષ્ણ પરમાત્માએ પગ લંબાવ્યો, યમુનાજીને અડાડ્યો, યમુનાજી શાંત થયા, રસ્તો આપી દીધો. એનો અર્થ બીજો એ પણ થાય કે તમારા તાળવામાં પરમાત્મા બેઠો હશે તો પાણીમાં તમારા કેળા થાય. ભલા માણા, એક જગ્યાએ બહુ મોટું હોનારત થયું ને, બહુ મોટું હોનારત, બહુ વરસાદ આવ્યો, તે ગામ આખું પાણી ફરતું વીટવાઈ ગયું અને પાણી બધું ગામ ફરતું પાણી પાય. અને સરકારે તાત્કાલિક યોજના કરીને તાત્કાલિક હેલિકોપ્ટર લાવ્યા અને હેલિકોપ્ટરોથી માણસોને મળ્યા બહાર કાઢવા. તે આખો દી આવેલું સ્વામીજી, 15 હેલિકોપ્ટર એ કરા, બેહાડે ને કાઢે, બેહાડે ને કાઢે. 700 જણાને બહાર કાઢ્યા, તોય ખૂટ્યા નહોતા. બોલો, તલાટી મંત્રીને બોલાવ્યા કે આ ગામમાં વસ્તી કેટલી છે? 350, નાનું એવું ગામડું જ છે. 350 ની છે એટલે અમે 700 તો કાઢ્યા અને હજી એકલા છે અહીંયા. એટલે તલાટીએ કીધું કે ઈના ઈ જ છે. કે કેમ? તાકે એને આખા ગામને તરતા આવડે, હેલિકોપ્ટરમાં જ બેસવાનો પહેલી વાર મોકો મળ્યો છે.
એ તમે અહીં કે ઓલી કે ઉતારો છે ને તો ઉપરવાજીને પાછા પડી પડીને ગામમાં આવે છે કે હાલો હાલો પાછી ટીપ મારી આવી, હાલો હાલો પાછી ટીપ, હે મારા નાથ આવી રીતે વરસાદ ના ક્યાં કરીએ. એટલે એક બીજો પ્રસંગ યાદ આવ્યો કહું. એક ગામમાં પાણી આવ્યું, જાહેરાત થઈ કે ગામ ખાલી કરો, ઉપરવા વરસાદ છે. વાહનો આવી ગયા, માણસોને ભરી ભરી અને સુરક્ષિત જગ્યાએ મોકલવા મળ્યા. એક ભાઈ બેઠા હતા અને કીધું કે આવો ભાઈ, બધું આખું ગામ આવી ગયું છે, તમે આવો અંદર. તા કે ના, મારો ભગવાન આવશે મને બચાવવા, મને ભરોસો છે. ગામની બજારમાં કડે કડે પાણી થઈ ગયું. ઓલા ભાઈ હોડી લઈને આવ્યા. ભાઈ તમે એક જ બાકી છો, હું તમને ખાસ લેવા આવ્યો છું, આવો હોડીમાં. ના, મને મારો ભગવાન લેવા આવશે. અગાસી માથે પાણી આવી ગયું. એ અગાસી માથે ઉભેલો પાછો ઇનોઈશ ભાઈ હેલિકોપ્ટર લઈને આવ્યા ને કીધું ભાઈ ખાસ હું તમને લેવા આવ્યો છું, હાલો આવો મારી હારે. તા કે ના, મને ભગવાન ઉપર ભરોસો છે, મારો ભગવાન મને લેવા આવશે. છેવટી ગયો નહીં, તણાઈ ગયો, અવસાન થયું. ગુજરી ગયા પછી ઉપર ગયો ત્યારે ભગવાનને મળ્યો ઠપકો દેવા કે મારા નાથ, તારા ભરોસે હું બેઠો અને તું મને લેવા ન આવ્યો. ત્યારે ભગવાન એટલું બોલ્યા કે એકવાર હોડી લઈને આવ્યો ને બીજી વાર હેલિકોપ્ટર લઈને આવ્યો, તું ન આવે એમાં હું કરું ભલા માણા.